ડૉક્ટર કોટડિયા બેગ લઈને બસમાંથી નીચે ઉતર્યા, જ્યાં તેમણે સમજાઈ ગયું કે ગામમાં એક નોકરી કરવા માટે આવ્યા હતા. સાવ નાનું હતું અને બસ સ્ટેન્ડમાં એક છાપરું હતું. આખા દિવસમાં એક જ બસ આવતી હતી અને એક બસ ઉપડતી હતી. સામેની બાજુએ પાનનો ગલ્લો હતો. જ્યારે ગ્રાહકો ઓછા હતા ત્યારે પંચાયતિયા વધારે હતા. ડૉક્ટર કોટડિયા ચાલતા ચાલતા ધોળિયો રસ્તો આગળીને પાનના ગલ્લા પાસે ગયા. કોઈ ખાસ વ્યક્તિને ધ્યાનમાં લીધા વગર પૂછ્યું, આ ગામમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર ક્યાં આવેલું છે? સવાલ પૂછ્યા પછી તરત જ તેમને સમજાઈ ગયું કે તેઓ આ ગામનો પ્રશ્ન ખોટી રીતે અને ખોટી ભાષામાં પૂછાઈ ગયો હતો અને તેને તરત જ તેમણે પોતાની ભૂલ સુધારી લીધી. દવાખાનાનું આ ગામ સરકારી દવાખાનું ક્યાં આવેલું છે? ટ્રકન ટોળકીમાંથી એક જણે પૂછ્યું. દવાખાનાનું શું કામ પડ્યું? દર્દી છો કે કમ્પાઉન્ડર? ડૉક્ટર કોટડિયાએ આ સાંભળીને ધક્કો લાગ્યો. તો જાણતા હતા કે કોઈ પણ એગલથી એ દર્દી કે કમ્પાઉન્ડર જેવા દેખાતા ન હતા. ઇસ્ત્રી કરેલા પેન્ટ શર્ટ અને ડાબા કાંડે શોભતી ઘડિયાળ, ક્લીન શેવ કરેલો તેલ નાખીને ઓળેલા માથાવાળા સોનેરી ફ્રેમના ચશ્મા અને ચહેરા ઉપર પથરાયેલું ભણતરનું તેજ. આ ગામ માટે આવો માણસ કાં તો ઉચ્ચ અધિકારી હોઈ શકે, કાં તો કલેક્ટર હોઈ શકે. આમની ગામની વસ્તી અકોણી છે. ટણક ટોળી હસતી રહી અને ગલ્લાના માલિકે ગામની દિશા તરફ આંગળી ચીધી અને કહ્યું, નાકાની દાઢી હાલ્યા જાઓ, ત્યાં માર્ગ પૂરો થશે એટલે તમારું માથું જે ભૂતખાનામાં સાથે ભટકાય એ જ સરકારી દવાખાનું. ડૉક્ટરને કોટડિયા ચાલતા માંડ્યા અને કુલ 3 શેરીઓ બળેલું ગામ હતું. તેમાંથી નાકની દાંડીવાળી શેરીએ પૂરી કરીને ડૉક્ટર પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર પહોંચી ગયા. દવાખાનાનું મકાન જૂનું હતું, પણ જરૂરિયાત અને પાનવાળી જાણી કોઈને ડૉક્ટરની ગભરાવી માર્યા હતા. સ્વાગત માટે પટાવાળો કાંજી તૈયાર હતો. તેણે સાહેબના માથામાંથી બેગ લઈને લીધી અને દવાખાનાની બાજુમાં આવેલા સાવ નાનકડા કમ્પાઉન્ડ તરફ દોડી ગયો. એક રૂમ અને રસોડાનું બનેલું એક સરકારી મકાન હતું, જેમાં ડૉક્ટરે રહેવાનું હતું. પટાવાળો વીએમસી લાગ્યો અને ડૉક્ટરને આશ્ચર્ય થયું કે તેમણે પૂછ્યું, કાનજીભાઈ, તું આ જ ગામનો છે? અને કાનજી મોહ જાણે એનું અપમાન થયું હોય એવું બની ગયું. અને શું બોલો છો સાહેબ? તમને આ ગામનો હોય એનો લાગુ છું, કેમ કે આ ગામના લોકો કોઈ ખાસ વિશેષતા છે? ડૉક્ટરે પૂછ્યું. કાનજી હસ્યો અને તેને તરત 2 દિવસમાં સમજાઈ જશે. આખા ગામમાં 750 માણસોની વસ્તી છે. બધા જ માથાભારે અને બધા જ તોછડા ગાળો દેલાવી અને એનો સ્વભાવવાળી વાતમાં હાથ ઉપાડી લે એવા. અને એમનો શોખ તમારી પહેલાં જેટલો જ ડૉક્ટરો આવી ગયા છે. ખાસ કરીને તેઓ ડૉક્ટરના એમ્બ્યુલન્સને સુવડાવી લઈને તે જમવા પડ્યા હતા. તમે જરા ધ્યાન રાખજો. કાનજી આ વાત સાંભળીને ડૉક્ટર આખા શરીર ધ્રુજરી છૂટી ગઈ. નોકરીના પ્રથમ દિવસે જ જેણે નિર્ણય કરી લીધો કે આવા ગામમાં જાજુ ન રહેવાય. જેમ બને તેમ જલ્દી લાગવલગને છેડા અડાડીને બીજા ગામમાં ટ્રાન્સફર કરાવી લેવાય. ટ્રાન્સફરનું ન થાય તો ડૉક્ટરના હાડકાનું ધ્યાન રાખવું છે. કાનજી જતો રહે ત્યાં સુધી ડૉક્ટરે પૂછવા જેવો એક પ્રશ્ન યાદ આવ્યો. એમણે રોકીને પૂછી લીધું, શું આખે ગામ આવું છે? ગામમાં 2-5 જણા તો સારા હશે ને? 5 નહીં, પણ 1 જણો પણ સારો છે. તે જોવાની ખૂબ જ અને વધારે પડતો સારો છે. અમરાજી એનું નામ છે. આમ તો પણ બધાની જેમ અમારા ગામના પણ એક ભાગ છે. ગામની વસ્તી તો એક જ પ્રકારના સંસ્કાર ધરાવે છે, પણ એમાં અમરાજી સાવ અલગ જ તરી આવે છે. જાણે કાંગડાના ટોળામાં કબૂતરનો કાંગડા કોને કહેવાય અને કબૂતર કોને કહેવાય, બંને વચ્ચે તફાવત થોડા દિવસો સમજાઈ ગયો. બીજા દિવસથી તેમણે દવાખાનાને બેસવાનું શરૂ કરી દીધું. ખાસ દર્દીઓ આવતા ન હતા. 5-7 આવતા હતા અને એમાં પુરુષોની સંખ્યા વધારે જોવા મળતી હતી. 5 દિવસમાં પરીક્ષણ પછી ડૉક્ટરે કોટવાડિયા પટાવાળાને કાનજીને પૂછ્યું, કાનજી, જેટલા પુરુષો આવે છે તેમાંથી કોઈને સીધી લીટીમાં ચાલી શકતા નથી. બધા જ ટાંટિયા એકી બેકી રમતા હોય છે. મારી સામે બેસે ને ત્યારે તેમણે મોઢામાંથી જાણે દારૂ પીધો હોય એવી વાસ આવે છે. આવું કેમ સાહેબ? સાહેબ, દારૂ પીધો હોય તો દારૂની વાસ આવે જ નહીં. ગામ આખું દારૂડિયું છે. અહીં પણ દારૂ પી અને એકમાત્ર અમરાજીને બાદ કરતા ડૉક્ટર કોટવાડિયા મનમાં અમરાજીને મળવા અને જોવાની ઉત્સુકતા કરતા લઈ રહ્યા હતા. બીજા અઠવાડિયે એમની ઈચ્છા પૂરી થઈ ગઈ. બપોરના સમયે અમરાજી આવ્યા અને સુઘડ વસ્ત્રો, રોજ સ્નાન કરતા હોય એવું સ્વચ્છ શરીર, પીળાને બદલે સફેદ રંગની દાઢી અને દંતવાળી આંખોમાં નરમાશ વર્તને મીઠાશવાળી અને ગામના લોકો જેવી પણ ન હતી. તોછડી નહીં, અને ડૉક્ટરે અડધું પડતું તો સમજી ગયા હતા કે બાકીનું અડધું એણે પૂરું કર્યું.
સાહેબ, મારું નામ અમરાજી છે. હું બીમાર નથી, માત્ર આપને મળવા માટે જ આવ્યો છું. મને સમાચાર મળ્યા કે ગામમાં કોઈક નવા ડૉક્ટર આવ્યા છે. એમણે તમને આવકાર આપવામાં આવ્યો છે. સાથે સાથે વિનંતી પણ કરું છું કે આ ગામના લોકોનું વર્તન તરફ થોડું ધ્યાન ના આપશો. તમે તમારો ડૉક્ટરી ધર્મ જાળવી રાખજો. ગામના લોકો બહુ ગરીબ છે અને તેમને ડૉક્ટરની જરૂર છે. બસ આટલું કહેવા જ આવ્યા છો. ડૉક્ટરને ગમ્યું અને પૂછ્યું, આ વાત તમે મારી પહેલાં ડૉક્ટરની કેમ ના કરી? બધા તો ભાગી ગયા. અમરાજીના ચહેરા ઉપર અફસોસની તરવરી ઉઠ્યા. સાહેબ, હું છું. ડૉક્ટર સારો હોય તો મારી વાત માને ને. બધા ડૉક્ટરો પણ વ્યસની અને તામસી પ્રકૃતિના હતા, એટલે ગામના લોકો સાથે પંદારો પાડી ન શક્યા. માથા ઉપર બરફ મૂકીને રહેશો તો વાંધો નહીં આવે, અને ગામમાં રહેવું તો થોડીવાર બેસીને સારી રીતે વાતો કરીને અમરાજી ચાલ્યા ગયા. ડૉક્ટરે પટાવાળાને પૂછ્યું, આ અમરાજી ખરેખર જેવા માણસ દેખાય છે એવા જ સારા માણસ છે ને? અમરાજી જેવા દેખાય છે એના કરતાં પણ વધારે સારા માણસ છે. પટાવાળો થોડું ભણેલો હતો, એને એવું લાગ્યું, બોલાવવાનું સમજ્યું. અમરાજીએ તેણે અમારા ગામના નામ ભગવાનના બુદ્ધના ડૉક્ટર કોટવાડિયા નવરાશના હતા. સમયમાં વિચારતા શરીર પડતા હતા. માનવ મનની વિચિત્રાણ જ એને સમજાતી ન હતી. એક જ કોમના બનેલા ગામના આટલા બધા ભરાડીઓ વચ્ચે એક જ માણસ આવો સંસ્કારી, શાંત અને નિસ્વાર્થ કેવી રીતે રહી શકે? બાવળના ઝાડ ઉપર કેસર કેરી કેવી રીતે લાગી શકે? અને વિદ્વાનો એવું કહે છે કે જે સાહેબ સોનેત અસર અમરાજીની સોબત અસર શા માટે ન થઈ ગઈ હતી? આનો સવાલ કોઈને પૂછવા 1 મહિનાનું આ વિસામણું અટવાઈ અને ડૉક્ટરે એકવાર અમરાજીને પૂછી લીધું કે અમરાજીએ પોતાનો ભેદ ખોલ્યો, અને સાહેબ, માનવીના મન ફક્ત અને સોબતથી નહીં, શિક્ષણની અસર છે. અને મારા પિતાજી કોલેજમાં ભણવા માટે શહેરમાં ગયા હતા, અને એ સૌથી મોટું કારણ એવું કે બીજું કારણ એનું લગ્ન મારા પિતાજી એમની સાથે ભણતી અને જ્ઞાતિથી છોકરી સાથે લગ્ન કર્યા હતા. મારા સમજણનું એકમાત્ર લવ મેરેજ મારી ખૂબ ડાયી અને સંસ્કારી હતી. મારામાં જે સંસ્કારો દેખાય છે એ મારા માતા પિતાને આપેલા વારસો છે. ડૉક્ટરે કોટવાડિયાને સમજાઈ ગયું કે વગડામાં ઊભેલા 1000 બાવળની વચ્ચે જો કેરીનો ગોટલો રોપવામાં આવે તો ત્યાં આંબાનું વૃક્ષ જ ઉગે ને, અને એવી ડાળ પણ કેરીથી આવે છે. મિત્રો, વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા દેશું. વિડીયો તમારા પરિવાર અને મિત્રોને જરૂર શેર કરજો. અને હા, કમેન્ટ કરવાનું તો ભૂલશો જ નહીં. અને મિત્રો, ત્યાં સુધી બધાને રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. મિત્રો, ધન્યવાદ. અને યુટ્યુબને સબસ્ક્રાઈબ